પેઢીને કોઈને પણ ડેશ આપતા પહેલાં લાખ વાર વિચારવું જોઈએ. પાણીના ધસમસતા પૂર જેવી યુવાની, વાવાઝોડાના ફૂંકાતા પ્રચંડ પવન જેવી યુવાની, અષાઢમાં આસમાનમાં ચમકતી વીજળી જેવી યુવાની, પૂનમની રાત્રિએ રોજ સાગરમાં વામ વામ ઉછળતા મોજાઓ જેવી યુવાની, આવેશમાં આવી જવું અને સરળ આકર્ષણના શિકાર બની જવું અને સરળ આક્રોશથી ગ્રસ્ત થઈ જવું, એને એટલે જ જ્યાં ક્યાં પણ અજુગતું થતું હોય એને દેખાય એ દંડ આપી દેવા ઉતાવળી બની જાય, જ્યાં પણ એને કોઈ જરૂરિયાતમંદ દેખાય એ દાન દેવા ઉતાવળી બની જાય, જ્યાં પણ એને કોઈ બીમાર દેખાય એ દવાની વ્યવસ્થા કરવા ઉતાવળી બની જાય, અને જ્યાં પણ એ આકર્ષિત થઈ જાય અને દિલ આપવા દેવા એ ઉતાવળી બની જાય. પણ વાસ્તવિકતા એ છે કે દંડ, દાન કે દવાના પ્રદાનમાં એના ખુદના જીવન પર કોઈ ખતરો નથી, પણ અયોગ્ય સરનામે અપાત્ર વ્યક્તિને એ જો દિલ આપી બેસે છે તો એની પવિત્રતા અને એની પ્રસન્નતા અને એની પારિવારિક વ્યવસ્થા પર ખતરો ઊભો થઈ જાય એવી પૂરી શક્યતા છે. યાદ રાખજો, દિલનું દાન આશીર્વાદરૂપ પણ બની શકે છે અને અભિશાપરૂપ પણ બની શકે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.